હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ, જેનો વિડિયો બીજો એટલે કે ભાગ 2 જોવાના છે સરળ સમજૂતી સાથે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાયા, ત્યાં પહોંચ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આગળની સરસ મજાની જે સમજૂતી છે કે ગોપાળદાસ આવે છે અને એમને કારેલા છે એમની વાત કરે છે બકોર પટેલ, અને બકોર પટેલ પણ પોતે કારેલાના લટ્ટુ થઈ જાય છે। આ બધી માહિતી આપણે ભાગ 1 ની અંદર સરસ રીતે જોયેલી છે, બરાબર, જે આપણે વ્યવસ્થિત રીતે એકદમ સમજાવ્યું છે। તો આગળના વિડીયો તમારે જોતા હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ગણિત, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, ગુજરાતી બધાના વિડીયો મળી જશે। સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ, તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ ધોરણની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો નિહાળી શકશો। રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાય। કોણ બંને જણ? એક બકોર પટેલ અને ગોપાળ દાસ પાટલે ગોઠવાયા, એટલે કે જમવાના પાટલા ઉપર બેઠા, બરાબર, એટલે કે પાટલે ગોઠવાયા। જો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પહેલા જમાડવામાં આવતા હતા, પાટલો રાખે અને એના ઉપર થાળી પીરસે, એટલે શું કહે છે? પાટલે ગોઠવાયા એમ। આગળ, સામે જ પીરસેલા ભાણા હતા। ભાણા એટલે જમવાનું, સામે જ પીરસેલું જમવાનું હતું, એટલે કે પાટલા ઉપર પીરસેલું હતું શું? જમવાનું। અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ। જો આજે થાળીની અંદર જે પીરસેલું હતું, બરાબર, એ વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ, એટલે કે આશ્ચર્ય પામી ગયા, આશ્ચર્ય થઈ ગયું। તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયા કર્યું, નીરખીને જોયા કર્યું કે આ થાળીમાં શ્રીખંડ, દૂધ પાક એવું તો કઈ દેખાતું નથી આમાં એમ। પટેલે સમજ પાડવા માંડી, એટલે કે બકોર પટેલ છે એને સમજણ આપી કે દાસભાઈ, આ છે કારેલાનું શાક। આ શું છે? કારેલાનું શાક। દાળમાં જે તરે છે, દાળની અંદર જે તરતું હોય, પાણીમાં કેમ તરે એમ દાળમાં જે તરે છે તે કારેલા છે અને મેથી છે। બીજું શું છે? કારેલા અને બીજું મેથી। મેથીની કડવાશ પણ બહુ ગુણકારી। જો મેથી જે કડવી છે એ તો બહુ ગુણકારી છે, તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે। જો મેથી ખૂબ જ ગુણકારી હોવાથી અમે મેથીનું અથાણું પણ એમાં નાખ્યું છે। આ પીરસ્યું છે તે મેથીનું અથાણું, જો તમારી થાળીમાં નાખ્યું છે, એટલે આ જે પીરસ્યું છે એ શું છે? મેથીનું અથાણું। ચાખજો તો ખરા, બહુ મજા આવશે, બહુ કડવું નહીં લાગે। હવે દાસભાઈ કહે છે, ગોપાળદાસ, આ શું છે? એ રીંગણ અને મેથીની ભાજીનું શાક છે। બકોર પટેલ શું કહે છે કે એ રીંગણ અને મેથીની જે ભાજી આવે આ એનું શાક છે। ગોપાળદાસે રસોડામાં આમ તેમ જોયું આજુબાજુમાં કે બીજું હવે શું છે એમ। તો વધારામાં રોટલી અને ભાત જ હતા, કેમ કે દાળ આવી ગઈ, તો બીજું શું હતું? રોટલી હતી ખાવા માટે શાક સાથે, અને બીજું દાળ સાથે ભાત હતા। શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ઘારી, મગજની જે લાડવી આવે એ, મોહનથાળ, આ બધું ગળ્યું ગોપાળદાસને તો ખૂબ જ ભાવતું હતું, પણ હતું નહીં। જ્યારે પટેલને ત્યાં આવે, કોણ? ગોપાળદાસ જ્યારે બકોર પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈ અચૂક હોય, અચૂક એટલે ચોક્કસ હોય। આજે તેવી એક પણ નહીં। જો આજે એવી એક પણ મીઠાઈ નહોતી, નકર તો હોય જ કંઈક ને કંઈક એકાદી મીઠાઈ તો હોય જ, અને દરરોજ અલગ અલગ હોય। આજે કારેલાનું શાક,
બરાબર, પછી દાળમાં કારેલા, બરાબર, પછી એમ કારેલા જ કારેલા ને વધારામાં કારેલાના રવૈયા. કારેલાના રવૈયા એટલે મેં કીધું એમ ભરેલા કારેલા એટલે કારેલાના રવૈયા. બીજું કઈ દેખાણું નહીં. ગોપાળદાસને કમકમા આવી ગઈ. શું કે છે? ગોપાળદાસને કમકમા આવી ગયા. કમકમા એટલે કે ધ્રુજારી, કે આ સાલું શું થઈ ગયું? આવું ભોજન તો એને કદી ખાધેલું નહીં, કારણ કે એને દરરોજ ગળપણ ખાવાની ટેવ હતી, એટલે આવું ભોજન તો એને કઈ દી નહોતું ખાધું. રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો. ડબસો એટલે કે મોંમાં કોળિયો નાખ્યો એમ. રોટલી દાળમાં બોળી દીધી અને મોંમાં ડબસો માર્યો. દાળનો સબડકો માર્યો. સબડકો એટલે આપણે કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય એને જે ચૂસકી મારતા મારતા પીએ કે નહીં, ત્યારે જે અવાજ આવે કે નહીં, એમ સબડકો માર્યો. પણ દાળ કડવી 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 કડવી. વળી મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા, એટલે બધો સ્વાદ એને બગાડી નાખ્યો. કડવું 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 થઈ ગયું, કારણ કે કોઈ દિવસ એને કડવું ખાધું જ નહોતું, એ ગળ્યું જ ખાતા. એટલે કે છે ગળ્યું ગળ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી? દરરોજ ગળ્યું ગળ્યું ખાતા હોય ને કોઈ દી કડવું ભાવે ન ભાવે. જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા. જો, કારણ કે કડવું તો એને કોઈ દી ભાવતું જ નહોતું, એટલે પરાણે પરાણે એને રોટલી તથા ભાત ખાધા. દેખાવ ખાતર થોડુંક શાક ખાધું. જો, એને એમ થાય કે આણે કંઈક ખાધું છે એવું કંઈક લાગે સામેવાળી વ્યક્તિને, એટલે દેખાવ ખાતર થોડુંક શાક ખાધું. પછી હાથ ધોઈને ઉઠી ગયા, ઊભા થઈ ગયા કે મારે જમાઈ ગયું એમ. તેમના મનમાં એમ કે હશે કાંઈ વાંધો નહીં, જે હોય તે, સાંજે તો કંઈક ગળ્યું ખાવા તો મળશે જ, કારણ કે એને અગાઉનો અનુભવ છે કે જ્યારે બકોર પટેલને ઘરે આવે ત્યારે એને ગળ્યું ખાવા મળે જ છે. એટલે એને એમ હતું કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે જે થયું તે, હવે સાંજે તો કંઈક સારું મળવાનું જ છે ગળ્યું. પણ સાંજે પૂરી અને કારેલાનું શાક. સાંજે એવું થયું, પૂરી સાથે કારેલાનું શાક. જેમ તેમ તેણે પૂરી ગળે ઉતારી, જેમ તેમ કરી. પણ પટેલને ત્યાંનું ભોજન તેમને જરાય ગોઠ્યું નહીં, જરાય ભાવ્યું નહીં, જરાય અનુકૂળ આવ્યું નહીં, ફાવ્યું નહીં, એટલે ગોઠ્યું નહીં. એટલે જેમ તેમ કરી પૂરી ગળે ઉતારી લીધી, પણ એને જમવામાં કંઈ મજા આવી નહીં. આશા તો ઉપજી, એટલે કે આશા તો હજી હતી કે બીજે દહાડે, દહાડે એટલે દિવસે, કંઈક ગળપણ મળશે એવું દાસને લાગતું હતું, ગોપાળદાસને, કે કાંઈ વાંધો ના, હાલો આજે નહીં તો કાલે, કાલે કંઈક ગળપણ હશે, આજે તો કદાચ એની પાસે ટાઈમ નહીં હોય, નહીં ગયા હોય એમ. પણ બીજે દહાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડી લાવ્યા. ખુશાલ ડોશી એટલે શકરાણી, બરાબર, એટલે કે પટલાણી, બરાબર. બીજે દિવસે પણ એમની જે પત્ની છે ખુશાલ ડોશી, એ કારેલા ઉપાડી લાવ્યા. કારેલાનો ઢગલો જે ગોપાળદાસ ભડક્યા, ભાગ્યા, બરાબર. આ હું તમે કર્યું છે કે એમ, એટલે કે છે શકરી પટલાણી જે બીજે દિવસે ખુશાલ ડોશી જે કારેલાનો ઢગલો ઉપાડી આવ્યા, તે કારેલાનો ઢગલો જે ગોપાળદાસ તો ભડકા, હોય મારા બાપ, બરાબર. આમ જાણે કે કેમ દુઃખનો પહાડ તૂટી ગયો હોય એમ, ઓય મારા બાપ, એમ અણગમો ટૂંકમાં એમ. આ કારેલા તો જીવ લઈ લે હે મારો, એ કે કારેલા તો મારો જીવ લઈ લેશે. નાશ મારા બાપ, નાશ એટલે ભાગવું, ભાગ મારા બાપ, ભાગ, નકર તો આ રોજ કારેલા જ ખવડાવશે, બરાબર. આ કઈ ગળું દેશે નહીં હવે તેવું લાગે છે. હવે તો આજે જ પુના પાછા ભાગી જવું સારું. જો શું કે છે, હવે તો આજે જ પુના પાછું ભાગી જવું સારું. ઘેર જઈને શ્રીખંડ ઝાપટીશ, એટલે કે ઘરે જઈને શ્રીખંડ જમીશ ત્યારે મને શાંતિ થશે, શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે, એટલે કે આજે કોઈ મજબૂત ઠોસ બહાનું, બરાબર, કાઢીને મારે આજે છટકી જવું પડશે, નકર મને જવા દેશે નહીં અઠવાડિયા સુધી. તો મારે શું કરવું? ગોપાળદાસ આમ વિચાર કરતા હતા, આવો વિચાર કરતા હતા. આ તો કારેલા તો ઉપાડી લેવા છે, એટલે એનો અર્થ એવો થયો કે હવે મને દરરોજ કારેલા જ મળશે, તો હવે તો આની કરતાં ભાગી જવું સારું, ઘરે જઈને નિરાતે શ્રીખંડ બીખંડ તો ખાવ, એટલે કંઈક ચોક્કસ બાનું કાઢી દઉં, બરાબર. ગોપાળદાસ આવું વિચારતા હતા. તે વખતે બકોર પટેલ તેમની પાસે આવ્યા. જ્યારે આવું વિચારતા હતા કે અહીંથી છટકી જવું જોઈએ, એ જ વખતે બકોર પટેલ તેમની પાસે આવ્યા. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. કોના? બકોર પટેલના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તેમાં હતો લીલો લીલો રસ, એમાં લીલો લીલો રસ હતો. લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું. મોંમાં પાણી આવી ગયું એટલે કે આમ તો કહેવાય ખાવાની તીવ્ર ઈચ્છા થઈ.
એટલે એને એમ કે કોઈ સરસ મજાનો ફળ બળનો રસ હશે તો મજા આવી જાય પીવાની એમ. એટલે મોંમાં પાણી આવી ગયું. તેમને થયું ચાલો, કોને? ગોપાળદાસને થયું ચાલો, આખરે કોઈ ફળનો રસ પીવાનો મળ્યો તો ખરા, કંઈક તો કંઈક ગળું મળ્યું. હવે ગળપણથી મોં સ્વાદ થશે, એટલે કે હવે ગળપણથી મારા મુખને સ્વાદ કંઈક મળશે. પટેલે તેમના હાથમાં એક ગ્લાસ આપ્યો. કોણે? ગોપાળદાસે ને પટેલે શું આપ્યો? એક ગ્લાસ. કે આલ્યો. એટલે ગોપાળદાસે પૂછ્યું શાનું શરબત છે? આ શાનું શરબત છે? તો બકોર પટેલ શું કે છે? લીમડાનો રસ છે. એ કે લીમડાનો રસ છે, કોઈ ફળનો રસ નથી એમ. આજે ગુડી પડવો છે ને, ગુડી પડવો એટલે મેં કીધું એમ ચૈત્ર સુદ એકમ ગુડી પડવો છે ને, તો લીમડાનો રસ પીવો અને શુકન કરો, સારા શુકન કરો. શું કે છે? ગુડી પડવો છે ને તો લીમડાનો રસ પીવો અને શુકન કરો. કારણ કે ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવો જોઈએ, એટલે આખું વર્ષ તમને તાવ ન આવે એવું કે છે. ગોપાળદાસ મનમાં બબડ્યા, મનમાં બોલ્યા નખોદ જાય તારું, નખોદ જાય એટલે કે તારું સત્યનાશ થાય તારો. આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર, ગંજાવર એટલે મોટો, એમાંય પાછો ગ્લાસ નાનો નતો, ગ્લાસ મોટો હતો. મોટો ગ્લાસ પૂરો થાય કેમ? કડવો લીમડાનો રસ. ગોપાળદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું, હતાશ થઈ ગયું કે આરું હું થાય હવે. તેમણે બે હાથ આડા કરી જવાબ આપ્યો, એટલે કે હાથ જોડીને જવાબ આપ્યો એમ, બે હાથ આડા કરી જવાબ આપ્યો. ના ભાઈ સાહેબ, એ તો મારાથી નહીં પીવાય. શું કે છે ગોપાળદાસ? ના ભાઈ સાહેબ, એ તો મારાથી પીવાશે નહીં, એ તમે રેવા દો. બરાબર, કડવો લીમડાનો રસ રેવા દો. અરે આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા, આજે ગુડી પડવો. શું કે છે? અરે આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા છે ચૈત્ર મહિનામાં, આજે તો ગુડી પડવો છે. કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ. બરાબર, કડવો રસ પીવાની શરૂઆત આપણે ચૈત્ર માસથી કરીએ છીએ ને. ચૈત્ર માસમાં સરસ મજાનો લીમડાનો જે મોર આવે એના પાંદડાનો આવો રસ પીવો જોઈએ. તો એ પ્રથા શરૂ થઈ છે, રિવાજ શરૂ થયો છે. તે કઈ અમસ્તી જ થઈ હશે, એ કઈ અમથી થોડી થઈ હોય. બરાબર, ચૈત્ર મહિનામાં કડવો રસ પીવાની જે રિવાજ છે એ અમથો થોડો હોય છે. વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે? વૈદક એટલે આપણે એમ કહી શકાય વેદોમાં. વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે? એનાથી ભૂખ ઉઘડે છે. આ કડવો રસ પીવાથી ભૂખ લાગે છે, શરદી હોય તો મટી જાય, ગેસ થાય નહીં, પિત્ત જે આવે ને વાત, કફ, પિત્ત, પિત્ત જે પાચન માટે રસ ઉત્પન્ન થાય તે પિત્ત રસ, પિત્ત પિત્તને કાપી નાખે છે. તાવ તરિયો દૂર ભાગે. તાવ તરિયો એટલે એકાંતરે આવતો તાવ, એકાંતરિયો જે તાવ છે એ દૂર ભાગી જાય. એ અમૃત સમાન છે. જો બરાબર, અમૃત મૃત્યુ ન પામે એવું, અમૃત સમાન છે. ઝેર તો સામે અમૃત આવે ને તો અમૃત સમાન છે. પણ ગોપાળદાસને તો ઉપકો આવી ગયો. ઉપકો આવી ગયો એટલે ઉપકો એટલે ઉલટી થવાનો ઓછાળો એટલે ઉપકો. અને જાણે ઉલટી થવાની હોય ને એની જેમ એમ. એટલે એમણે રસ ના પીધો ને થોડીક વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઉઠ્યા. થોડીક વાર થઈ એટલે અચાનક તાળી પાડીને બોલી ઉઠ્યા, પટેલ સાહેબ મુદ્દાની વાત તો ભૂલી જ ગયો. લ્યો, બકોર પટેલને શું કે છે? પટેલ સાહેબ મુદ્દાની વાત તો હું ભૂલી જ ગયો. બકોર પટેલ કે છે કઈ? તો દાસ કે છે મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. શું કે છે? મારે ત્યાં ક્યાંથી મહેમાન આવવાના છે? કલકત્તાથી. હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પડ્યો. લ્યો, મારે તો કલકત્તાથી મહેમાન આવવાના હતા. હકીકતમાં મારે મારી ઘરે રહેવું જોઈએ, પણ હું તો ભૂલી જ ગયો અને તમારી ઘરે આવી બેઠો. ગોપાળદાસે વાત જોડી કાઢી, એટલે આવું ખોટે ખોટું બહાનું બનાવી દીધું. પટેલે પૂછ્યું ક્યારે આવવાના છે? તમારે ત્યાં મહેમાન કલકત્તાથી ક્યારે આવવાના છે? તો દાસભાઈ કહે છે કાલે સવારે, હમણાં જ નીકળવું પડશે મારે, કાલે સવારે જ આવવાના છે, મારે હમણાં જ નીકળવું પડશે. કારણ કે એને ખબર પડી ગઈ કડવો રસ છે, હવે કારેલા જ કારેલા મળવાનું છે, ગળું કાંઈ મળવાનું નથી, ને કે ગળું ખાવા જ આવ્યા હતા. ગોપાળદાસે જવાની તૈયારી કરી. ગોપાળદાસે કાંઈ નહીં, તો હું અત્યારે નીકળું જ, કારણ કે કાલે આવવાના છે. પટેલ કહે પણ જમીને જજો ને, એક કામ કરો જમીને જજો તમે, અત્યારે થોડું એમનું નીકળાય. દાસ કહે છે ગોપાળદાસ ના ના, વખત જ ક્યાં છે? વખત એટલે સમય, જમવાનો સમય જ નથી. ફરી આવીશ ત્યારે જમીશ, હું બીજી વાર આવીશ ને ત્યારે જમીશ, અત્યારે જમવાનો સમય જ નથી મારી પાસે. મને અત્યારે યાદ આવ્યું, નકર યાદ જ નહોતું. ગોપાળદાસે કપડાં પહેર્યા, પછી બેગ લઈને તરત વિદાય થયા અને ભાગ્યા.
જો કપડાં પહેરી પછી બેગ લઈ એટલે ધોતિયું પહેરવું છે અગાઉ એમ, બેગ લઈને પછી તરત વિદાય થઈ એટલે કે ત્યાંથી નીકળી જ ગયા ભાગ્યા. સક્રી પટલાણી કહેવા લાગ્યા. બરાબર, તમે કંઈ સમજ્યા શેઠિયાજી? એના પતિને શું કહે છે? તમે કંઈ સમજ્યા શેઠિયાજી? તમે કંઈ સમજ્યા? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે, સાવ ખોટું બહાનું કાઢ્યું છે. ટૂંકમાં એને ખબર પડી ગઈ કે બહાનું કાઢીને નીકળ્યા છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા. તમને જે એણે કીધું ને તાળી પાડીને કે ભાઈ મારે તો મહેમાન આવવાના છે, બરાબર, હું તો ભૂલી જ ગયો, એટલે જે હાથ જોડીને કીધું અરે યાર હું તો ભૂલી જ ગયો, એમ આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા છે. એટલે સાવ ખોટું બહાનું કાઢી નીકળ્યા છે. હોય નહીં કડવો રસ્તો, તો આ કડવો રસનું શું થશે હવે? સક્રી પટલાની ટપ રસોડે ભાગ્યા, એટલે કે ઝડપથી રસોડે ભાગી ગયા કે હવે તમે રહેવા દો એમ. તો બકોર પટેલ ધોળિયું એમાંથી લીધું છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવી હશે એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. બરાબર, તો આ સોલ્યુશન તમે જોયું. તમને આ વિડીયો કેવો ગમે ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.